तस्मै श्रीगुरुवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। सर्वप्रथम जलना आत्मकल्याणार्थे आयोजित सत्संगમાં પધારેલા આપ સર્વ શ્રોતાઓના ચરણોમાં સાદર દંડવત પ્રણામ। વિશેષ કોઈ પુણ્યશાળી જીવ હોય, સુકૃતિવાન જીવ હોય, એમની પાછળ જ આવા ભગવત કાર્યો થતા હોય છે। પુણ્ય પૂંજી વગર આ જગતમાં ભગવાનનો માર્ગ કોઈને સૂઝતો નથી। સ્વયં ગીતામાં ભગવાન કહે છે, યેશામ તો અંતગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણા। જ્યાં સુધી જીવનના પાપોનો અંત ન થયો હોય, પુણ્યનો ઉદય ન થયો હોય, ત્યાં સુધી જીવ મારી કથામાં બેસી નથી શકતો। એની જીહવા ઉપર મારું નામ ક્યારેય આવતું નથી। આજે આપણે જોઈએ છીએ આપણા સમાજમાં જે લોકો પોતાને ધનવાન માને છે અને ધનનો સંપત્તિનો પણ એક નશો હોય। શ્રીમદ ભાગવતમાં લખ્યું છે કે શરાબનો નશો, મદિરાનો નશો ધનના નશા પાસે બહુ ઓછો છે। સૌથી મોટો આ જગતમાં સંપત્તિનો નશો છે અને સંપત્તિના નશામાં વ્યક્તિ વિવેક ભૂલી જાય, ભગવાનને ભૂલી જાય, શાસ્ત્રને ભૂલી જાય અને એવા કહેવાતા નામ માત્રના ધનવાન લોકો આજ મૃત્યુ પછીની જે શાસ્ત્રમાં આપણા ઋષિઓએ જીવના કલ્યાણ માટેની જે વિધિ બતાવી છે એને આજે લોકો માનવાલ નથી। 12મું કરવું, ગયા હોય એની પાછળ સત્સંગ કીર્તન કાંઈ નહીં, ગયા બીજે દિવસે પ્રાર્થના સભા રાખી અર્થાત બેસણું રાખ્યું, બસ પૂરું। કોઈ વિધિ નહીં, કોઈ સત્સંગ ભજન। એની દ્રષ્ટિમાં એમ છે કે ભાઈ કામકાજ કરવાનો સમય આવી રીતે 10-12 દિવસ બધું છોડીને વ્યર્થના શું કામ બગાડવા। ઓફિસનો સમય હોય, કામ ધંધાનો સમય હોય અને એ 11મું 10મું 12મું રાખો અને બધું છોડીને બેઠા રહેવું, એની કરતાં કામ ધંધો કરો, આ કરો, સાથે આવશે। કામ ધંધો થાય એટલો કરો, એમાંથી 1% સાથે લઈ જઈને દેખાડો। જાણે છે કે આપણે જેને જેને સ્મશાનમાં છોડી આવ્યા સાથે શું લઈને ગયા છે।
પણ છતાં એને એમ જ છે કે અમે બુદ્ધિમાન, અમે પુરુષાર્થમાં માનવાવાળા. માનો ભાઈ, સારું છે, પણ સમય આવે ખબર પડશે પુરુષાર્થ શું કામ આવ્યો. ભગવાનથી રહિત આ જગતમાં પુરુષાર્થ પણ સફળતા નહીં આપે. આ વાત સમજાવવા માટે જ શ્રીમદ ભાગવતમાં સમુદ્ર મંથન આખો પ્રસંગ આપ્યો છે. દેવતાઓ અને દાનવોએ ભેગા મળીને સમુદ્ર મંથન કર્યું, અમૃત પ્રાપ્ત થયું અને અમૃત દેવતાઓએ પાન કર્યું, અસુરોના હાથમાં કાંઈ ન આવ્યું. સુખદેવજી કથા સંભળાવે, પરીક્ષિત પ્રશ્ન પૂછે, ભગવાન આવું કેમ બને? દેવતાઓ અને દાનવોએ બંને સાથે મળીને સમુદ્ર મંથન કર્યું, એક જ સમયે બંનેએ સમુદ્ર મંથન કર્યું, એક સરખો પરિશ્રમ લગાવ્યો અને એક જ ઉદ્દેશ્યથી અમૃતની પ્રાપ્તિ માટે બંને મહેનત કરી. બધું જ એક હતું, એક ઉદ્દેશ્ય હતો, એક લક્ષ્ય હતું, એક સમય હતો, એક સ્થાન હતું અને એક સાથે મળીને ક્રિયા કરવા છતાં એવું શું હતું? એવું કેમ થયું કે દેવતાઓને અમૃત મળ્યું, અસુરોના હાથમાં ખાલી પરિશ્રમ જ આવ્યો? સુખદેવજી કે રાજન, એવં સુરાસુર ગણા સમદેશ કાલ હેત્વર્થ કર્મ મતયોપી ફલે વિકલ્પા તત્રામૃતમ સુરગણા ફલમંજસાપુ નેવાસુરાયત પાદ પંકજ શ્રયણાન્ન દૈત્યા. મહેનત બંને સાથે કરી, પરંતુ હે રાજન, દેવતાઓએ ભગવાનના આશ્રયમાં રહીને પોતાનું કાર્ય કર્યું હતું, પોતાની મહેનત કરી હતી અને એટલા માટે ભગવાનની કૃપાથી એને સફળતા મળી. અને અસુરો ભગવાનથી વિમુખ હતા, એટલા માટે એના હાથમાં પરિશ્રમ જ આવ્યો. એવી જ રીતે હે રાજન, આ સંસારમાં પણ જે લોકો ભગવાનના આશ્રિત થઈને પોતાનું કર્મ કરશે, પુરુષાર્થ કરશે, ભગવાનની કૃપાથી એને સફળતા મળશે. અને જે લોકો ભગવાનથી વિમુખ છે એને અસુરોની જેમ ખાલી પરિશ્રમ જ હાથમાં આવશે. હે રાજન, ભગવાનથી વિમુખ લોકો કદાચ આ જગતમાં કંઈક સંપત્તિ પ્રાપ્ત કરી લેશે, કંઈક સફળતા પ્રાપ્ત કરી લેશે, કંઈક પદ પ્રાપ્ત કરી લેશે, છતાં પણ એની સફળતા જાજો સમય ટકશે નહીં અને એની પ્રાપ્ત કરેલી વસ્તુ પણ એ વસ્તુનો એ ઉપભોગ નહીં કરી શકે. જેવી રીતે હાથમાં આવવા છતાં અસુરો અમૃત પી ન શક્યા. અમૃતનો કળશ લઈને ધન્વંતરી ભગવાન પ્રગટ થયા તો સૌથી પહેલાં અસુરોએ અમૃત કળશ છીનવીને ભાગી ગયા. હાથમાં આવેલું અમૃત પણ પી ન શક્યા. એમ સુખદેવજી કહે છે કે આ જગતમાં જે ભગવાનથી વિમુખ છે એના હાથમાં સફળતા આવી જાય છે, સંપત્તિ આવી જાય છે, ગમે એટલું ધન આવી જાય છે, પણ એ ભોગવી નહીં શકે. ભગવાનથી વિમુખ લોકો પાસે આવેલી સંપત્તિ એને સુખ નહીં આપે, એના જીવનમાં દુઃખ આવશે, ચિંતા વધશે, ઉપાધિ વધશે, સ્પર્ધા વધશે, વ્યસન વધશે, દુરાચાર વધશે, અહંકાર વધશે, દુર્ગુણ વધશે, અનંતમાં દુર્ગતિ ભોગવશે. ભગવાનથી વિમુખ લોકોના જીવનમાં જેટલી સંપત્તિ આવશે એટલા જ એનામાં વ્યસન વધશે, એટલા જ પાપ વધશે, એટલો જ અહંકાર વધશે, અનંતમાં દુર્ગતિ ભોગવશે. એટલા માટે આજકાલ જે પોતાને મોટા માણસો માને છે અને આપણી શાસ્ત્રીય વિધિઓથી દૂર જઈ રહ્યા છે, આપણે એના પગલે નથી ચાલવાનું. આપણે સંતો મહાપુરુષોના પગલે, આપણા શાસ્ત્રએ આપણને જે માર્ગ બતાવ્યો છે એ રસ્તે ચાલવાનું છે. જેને આપણે આપણા માનીએ છીએ, જેણે આખી જિંદગી આપણી માટે કંઈક મહેનત કરી છે, આપણને સ્નેહ કર્યો છે અને એના ગયા પછી આપણી પાસે અઠવાડિયા 10 દિનનો સમય નથી, તો એ સંબંધ શું થયો? એ તો સ્વાર્થ થયો ભાઈ. પ્રેમ હોય તો એમ ન થાય કે ભાઈ બધું ગયું સાઈડમાં, અઠવાડિયું 10 દી આપણે ગયા છે એનું કલ્યાણ થાય એવું કંઈક કરીએ. તો એવા જ પાવન ઉદ્દેશથી આપણે લોકો અહીંયા બેઠા છીએ. નિત્ય થોડા દિવસથી કીર્તન અને કથા દ્વારા પ્રયાસ કરી રહ્યા છીએ. અમારે
અલ્પેશ અને રાધેશ પ્રભુ યથાશક્તિ દાન પુણ્ય પણ કરીને જે સામર્થ્ય અનુસાર પ્રયાસ કરી રહ્યા છે. આજ આપણા શાસ્ત્રનું વિધાન છે, આપણા ઋષિઓએ બતાવ્યું છે. એક વિશ્વાસ હોવો પડે માણસને શાસ્ત્ર ઉપર. શાસ્ત્રએ જે કીધું છે એની પર ભરોસો હોવો જોઈએ અને એ જ કરવું એવો લક્ષ્ય હોવો જોઈએ. આપણે સાધારણ લોકો છે, બધી વાત શાસ્ત્રની આપણીથી પાલન ન થાય, પણ ભાવ તો હોવો પડે ને કે મારું જીવન શાસ્ત્ર સંમત બનાવવું છે. ગીતામાં કૃષ્ણ સ્પષ્ટ કે તસ્માત શાસ્ત્ર પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિત. શું કાર્ય કરવું જોઈએ, અકાર્ય શું ન કરવું જોઈએ એની માટે શાસ્ત્ર પ્રમાણ છે. હું એમ કહું મારું માનવું આમ છે, ન ચાલે. શાસ્ત્ર પ્રમાણ જોઈએ. બધાની બુદ્ધિ અલગ અલગ છે ભાઈ, બધાના વિચારો અલગ અલગ છે, બધાનો સ્વભાવ અલગ અલગ છે. કોક એમ કે મારું માનવું આમ છે, કોક એમ કે મારું માનવું આમ છે, પાછો ત્રીજો એમ કે મારું માનવું આમ છે. તો એમાં કોઈનું માનવું ન ચાલે. કોઈ પણ વાત માટે શાસ્ત્ર પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિત. શાસ્ત્ર પ્રમાણ જોઈએ. શાસ્ત્રએ જે કરવાનું કીધું છે એ ધર્મ છે. શાસ્ત્ર આપણને જે કરવાનું કહે છે એનું નામ પુણ્ય છે. શાસ્ત્રે જે કરવાનું કીધું છે એ જ સત્કર્મ, અને શાસ્ત્રે જેની ના પાડી છે એ જ પાપ, એ જ અધર્મ અને એ જ દુષ્કર્મ. અને આગળની લાઈનમાં ભગવાન કહે છે કે યહ શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય વર્તતે કામચારત. શાસ્ત્રની વિધિને છોડીને વર્તતે કામચારત, પોતાની ઈચ્છા અનુસાર પોતાને મનમાંના ઢંગથી આચરણ કરશે. ન સુખમ ન સિદ્ધિમ ન પરામ ગતિમ. એને જીવનમાં ક્યારે સુખ નહીં મળે, અને સિદ્ધિ નહીં મળે, અને પરમ ગતિ પણ નહીં મળે. એટલા માટે કોઈ પણ વાત માટે શાસ્ત્ર પ્રમાણ છે. એ શાસ્ત્રના માર્ગ ઉપર ચાલીને જ આપણા પૂર્વજો ભગવાનને પામી ગયા. તો પછી શાસ્ત્રને છોડીને આપણે બીજે રસ્તે જવું શું કામ? એ શાસ્ત્રનો આશ્રય લઈને આપણા સંતો મહાપુરુષોએ આત્મકલ્યાણનો માર્ગ ગોતી લીધો અને આત્મકલ્યાણ કરી પણ લીધું. અને એટલા માટે આપણે પણ એ જ માર્ગ અપનાવવો જોઈએ. ધર્મરાજ યુધિષ્ઠિર ને 100 પ્રશ્ન પૂછ્યા યક્ષે. મહાભારતની કથા તમે વાંચ્યું નહીં હોય પણ જોયું બધાએ છે. મહાભારતમાં વનવાસ દરમિયાન એ સરોવર ઉપર પાંડવો પાણી પીને મૂર્છિત થઈ ગયા. તો યુધિષ્ઠિર અંતમાં ગયા અને ધર્મરાજ યક્ષના રૂપમાં પરીક્ષા લેવા માટે આવ્યા હતા. અને 100 પ્રશ્ન પૂછ્યા. એમાં એક પ્રશ્ન હતો કે રાજન, ધર્મને કઈ રીતે જાણી શકાય? ધર્મને કઈ રીતે જાણી શકાય? આપણે ક્યાંક અમને પૂછો, અમને બધી ખબર છે. એની વાર એમ હોય કે આપણે બધું જાણીએ, અમને બધી ખબર છે. આપણે તો કે આ બાજુ આવો યક્ષ, આ બાજુ આવ, હું તને કહી દઉં. યુધિષ્ઠિર મહારાજ બહુ સુંદર વાત કરી. ધર્મને કઈ રીતે જાણી શકાય? જેને ધર્મને જાણવું એને શું કરવું જોઈએ? યુધિષ્ઠિર સ્વયં ધર્મરાજ છે. એટલા માટે જવાબ આપે છે કે પહેલા તર્કો હ્ય પ્રતિષ્ઠ. તર્ક દ્વારા ધર્મને જાણી ન શકાય. તર્ક દ્વારા અર્થાત મારું માનવું આમ છે, મારું કહેવું આમ છે, હું આમ કહું નહીં, આ બધા તર્ક કહેવાય. તર્કો હ્ય પ્રતિષ્ઠ. તર્ક દ્વારા ધર્મને જાણી ન શકાય. શ્રુતયો વિભિન્ના. શાસ્ત્ર દ્વારા જાણીએ. શાસ્ત્રમાં પણ અલગ અલગ મત છે. શાસ્ત્ર પણ અલગ અલગ મત બતાવે છે. તો શાસ્ત્ર દ્વારા પણ વ્યક્તિ પોતાની બુદ્ધિથી નિર્ણય ન કરી શકે. તો પછી ઋષિઓનો આશ્રય લેવો પડે. તો કહે છે નાસો ઋષિ યસ્ય મતમ ન ભિન્ન. એવા કોઈ ઋષિ નથી જેનો મત ભિન્ન ન હોય. મુંડે મતિ ભિન્ન. બધાને અલગ અલગ મતી છે, બધાનો અલગ અલગ મત છે. કોઈ આમ કે કોઈ તેમ કે, કોઈ કે ધ્યાન લગાવો, કોઈ કે યોગ કરો, કોઈ કે આ કરો, કોઈ ફલાણું, કોઈ ઢીકડું. તો એમ કેમ સમજાય? યુધિષ્ઠિર મહારાજ કહે છે તર્કો હ્ય પ્રતિષ્ઠ શ્રુતયો વિભિન્ના નાસો ઋષિ યસ્ય મતમ ન ભિન્ના ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ.
એટલા માટે હે યક્ષરાજ, ધર્મનું તત્વ છે નિહિતમ ગુહાયામ, અત્યંત ગુહ્ય છે, ગોપનીય છે. એને જાણવું હોય તો એક જ માર્ગ છે, મહાજનો યેન ગતઃ સપંથા. મહાજનો યેન ગતઃ સપંથા, મહાજન જે રસ્તે ચાલ્યા છે, જે પંથ ઉપર ચાલ્યા છે, એ રસ્તે ચાલવાથી જ ધર્મના સ્વરૂપને, ધર્મના તત્વને જાણી શકાશે. મહાજનો યેન ગતઃ. તો પ્રશ્ન થાય કે ભાઈ તો એ મહાજન કોણ? કે જેના રસ્તે અમારે ચાલવું, જેના માર્ગ ઉપર ચાલવાથી ધર્મના સ્વરૂપને, ધર્મના તત્વને જાણી શકાય. તો એ ભાગવત કહે છે 12 મહાજનો છે. સ્વયંભૂ, નારદ, શંભુ, કુમાર, કપિલો, મનુ, પ્રહલાદ, જનકો, ભીષ્મ, બલિ, વૈયાસકીર્વયમ, દ્વાદશ એતે વિજાનીમો ધર્મમ ભાગવતમ ભટ્ટા. દ્વાદશ એતે વિજાનીમો ધર્મમ ભાગવતમ ભટ્ટા. આ 12 લોકો છે જે ભાગવત ધર્મને જાણવાવાળા ભટ્ટ છે, અર્થાત પૂર્ણ રૂપથી જાણવાવાળા છે. કોણ? સ્વયંભૂ બ્રહ્માજી, નારદ, શંભુ ભગવાન શંકર, કુમાર સનત કુમાર 4 કુમારો, કપિલ ભગવાન, મનુ મહારાજ, પ્રહલાદ, જનક, ભીષ્મ, બલિ, વૈયાસકી. વૈયાસકી અર્થાત વ્યાસનંદન શુકદેવ, અને વયમ અંતિમ છે વયમ. આ ધર્મરાજ આ શ્લોક બોલે છે ભાગવતમાં, એટલે એ પોતાના દૂતોને કહે છે વયમ, હું પોતે. દ્વાદશ એતે, અમે 12 જણા ધર્મના સ્વરૂપને, ધર્મના તત્વને જાણવાવાળા ભટ્ટ છીએ. અને આ 12ના જીવન ચરિત્ર ખોલીને જોઈ લ્યો. આ 12માંથી એક એવો નહીં દેખાય કે જેણે ભગવાન રામ અને કૃષ્ણને છોડીને, એના ભજનને છોડીને બીજું કોઈ કર્યું હોય. 12 સ્વયંભૂ બ્રહ્માજી, નારદજી, ભગવાન શંકર, સનત કુમાર, કપિલ, મનુ મહારાજ, પ્રહલાદ, ભીષ્મ, જનકજી, બલિ મહારાજ, સુખદેવજી અને ધર્મરાજ. 12 પરમ વૈષ્ણવ. અને ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે આ મહાપુરુષોના માર્ગે ચાલીને જ ધર્મના સ્વરૂપને, અર્થાત ધર્મ એ જ છે ભાગવત ધર્મ, જે ભગવાનની ભક્તિ. તો અહીં આપણે 2-3 દિવસનો સમય છે આપણી પાસે, 4-5 દિવસ છે, પણ વેણુગાયક પ્રભુ આવશે તો 1-2 દિવસ એનો પણ લાભ લઈશું આપણે. અન્ય કોઈ વક્ત આવી જાય તો એનો પણ 1-8 દિવસ લાભ લઈશું. અને કોઈ ન હોય તો આપણે તો છીએ જ તે ઘરના ભૂવા ને ઘરના ડાકલા, આપણે ક્યાં ગોતવા જવું છે. શ્રીમદ ભાગવતનો એક સુંદર પ્રસંગ છે, ગજેન્દ્ર મોક્ષ. અમારે રાધેશ પ્રભુ, તમારા રાકેશભાઈ, જલની અંતિમ વિધિ સમયે એની છાતી ઉપર ભાગવત રાખીને ગજેન્દ્ર મોક્ષ આખો પાઠ કર્યો હતો. તો એટલા માટે મને સ્મરણ થઈ ગયું કે ભાઈ જલની પાછળ 2-3 દિવસનો અવસર છે, તો આપણે એ જ પ્રસંગ ઉપર ક્યાંક શ્રવણ કરીએ. અને એની ફલશ્રુતિ પણ બહુ સુંદર બતાવી છે. આ પ્રસંગને પૂરો કરતા સુખદેવજી કહે છે મહારાજ, એતન મહારાજ ત્વયેરિતમ મયા કૃષ્ણાનુભાવમ ગજેન્દ્ર મોક્ષણમ. ભગવાન કૃષ્ણનો જે આ પ્રભાવ વિશે, ગજેન્દ્ર મોક્ષ વિશે તમે મને પૂછ્યું હતું, એ મેં તમને સંભળાવ્યું. હે રાજન, આ કથા એટલી પાવન છે કે કોઈ સાંભળશે તો સ્વર્ગમ, એને સ્વર્ગની ઈચ્છા હશે તો સ્વર્ગ પ્રાપ્તિ કરાવશે. અને સ્વર્ગનો એક અર્થ થાય વૈકુંઠ, વૈકુંઠની ઈચ્છા હશે તો એ પ્રાપ્ત કરાવશે. યશસ્યમ, જીવનમાં યશ પ્રાપ્ત કરાવશે. યશ કોને મળે? એ વ્યક્તિને યશ મળે કે જે કાર્ય હાથમાં લીધો એ પૂરું કરે. જેનું કાર્ય અધૂરું રહી જાય એની તો નિંદા થાય, અપયશ થાય.
જે કોઈ કાર્ય કરવું હોય અને કાર્ય પૂરું થઈ જાય એને યશ મળે. તો યશસ્યમનો અર્થ થાય કે આ કથા એવી પાવન છે કે શ્રદ્ધાપૂર્વક સાંભળશે તો જે કાર્ય કરવા માંગતો છે એને એમાં સફળતા મળશે. કલિકલ્મશાપહમ, કલિયુગના સમસ્ત દોષોને નષ્ટ કરવાવાળી ભગવાનની આ કથા છે. અને કહે છે દુઃહ સ્વપ્ન નાશનમ. આ કથા સાંભળવાથી કોઈને ખરાબ સ્વપ્ન આવતા હોય તો એ દુઃહ સ્વપ્નનું પણ શમન થઈ જશે. અને ભગવાન સ્વયં ગજેન્દ્રને ઉદ્ધાર કરીને પોતાના ધામમાં લઈ જાય ત્યાં સ્વયં ભગવાન બધાને સાંભળતા સાંભળતા કહે છે યત્રાનું કીર્તયંતે શ્રેયસ કામા દ્વિજાતય. દ્વિજાતિ લોકો આ કથાનું કીર્તન કરશે અર્થાત બોલશે અથવા તો સાંભળશે. પ્રાતર ઉત્થાય, સવારમાં ઉઠીને દુઃહ સ્વપ્નાદ્યુ ઉપશાંતયે, એના જીવનમાં દુઃહ સ્વપ્ન આવતા હશે તો એ શાંત થઈ જશે. જીવનના વિઘ્નો સંકટ હશે તો એ પણ શાંત થઈ જશે. આવું કોણ કહે છે? સ્વયં ભગવાન ગજેન્દ્રને પોતાના ધામમાં લઈ જતી વખતે કહે છે. તો આવો પાવન આ પ્રસંગ છે. તો આપણે યથાશક્તિ સાંભળશું. આજ આપણે જે શ્લોક ઉચ્ચારણ કર્યો, પરીક્ષિતજી કહે છે કે હે બાદરાયણ, વેદવ્યાસજીનું એક નામ છે બાદરાયણ. બદ્રિક આશ્રમમાં બદરના ફળ, બોરના ફળ ખાઈને એણે તપસ્યા કરી હતી, એટલા માટે વેદવ્યાસજીનું નામ છે બાદરાયણ. અને એમના પુત્ર હોવાને કારણે સુખદેવજીને કહેવામાં આવે છે બાદરાયણી. તો કહે છે કે બાદરાયણી એતત તે શ્રોતુમ ઈચ્છામહે વયમ. હે સુખદેવજી, ગજેન્દ્ર મોક્ષની કથા તો મેં સાંભળેલી છે, પરંતુ તે શ્રોતુમ ઈચ્છામહે, તમારા મુખથી સાંભળવાની ઈચ્છા છે કે કઈ રીતે ભગવાને ગજેન્દ્રને ગ્રાહની પકડમાંથી મુક્ત કરાયો. પરીક્ષિતજીનો પ્રશ્ન સાંભળીને સુખદેવજી કથા કહેવાનું પ્રારંભ કરે તો સૌથી પહેલા સ્થાનનો નિર્દેશ કરે છે કે આ ઘટના કઈ જગ્યાએ બની હતી. ભગવાને ગજેન્દ્રને ગ્રાહની પકડમાંથી મુક્ત કરાયો, આ ઘટના ક્યાં બની હતી? તો સ્થાનનો નિર્દેશ કરે છે. આસિત ગિરિવરો રાજન ત્રિકૂટ ઇતિ વિસ્તૃત. એક પર્વત છે ત્રિકૂટ, જેને 3 મોટા મોટા શિખરો છે. શ્રીમાન યોજના યુતમ ઉચ્છ્રિત, 10,000 યોજન ઊંચાઈવાળો આ પર્વત છે ને એટલી જ ચોડાઈવાળો છે. 10,000 યોજન, 1 યોજન એટલે કેટલા કિલોમીટર થાય? 12 કિલોમીટર થાય. તો 10,000 યોજન ઊંચા એટલે કેટલા કિલોમીટર થયો? ગણો, 10,000 ગુણ્યા 12 કરો. આ તમારે કંઈ કરવાનું? મારે જ બધું કરવાનું. 1,20,000 કિલોમીટર. કેટલો ઊંચો પર્વત હતો? 1,20,000 કિલોમીટર. હવે પૃથ્વીના એક છેડેથી બીજે છેડે વયા જાઓ તો અંતર કેટલું છે જાણો છો? 13,000 કિલોમીટર. ભારતના એક ખૂણેથી હિમાલયથી કન્યાકુમારી સુધી વયા જાઓ તો લગભગ 2,200 કિલોમીટર જેટલું અંતર છે. આખી પૃથ્વીના એક છેડે બીજા છેડે વયા જાઓ તો મૂળ 13,000 કિલોમીટર અંતર વ્યાસ છે પૃથ્વીનો. તો આ 1,25,00,000 કિલોમીટરનો પર્વત આવ્યો ક્યાં? સુખદેવજી કહે છે ક્ષીરોદેન આવૃત શ્રીમાન યોજના યુત શ્રીય. ક્ષીરોદેન આવૃત, ક્ષીર સમુદ્રમાં. પર્વત ક્યાં છે? ક્ષીર સમુદ્રમાં. ત્યાંની આ ઘટના સંભળાવી રહ્યા છે. ક્ષીર સમુદ્રમાં ત્રિકૂટ નામનો પર્વત છે. એ પર્વત 10,000 યોજનની ઊંચાઈ છે, અર્થાત 1,25,00,000 કિલોમીટર ઊંચાઈવાળો ચોડાઈવાળો એ પર્વત છે. અને ત્રિકૂટ નામ એટલા માટે પડ્યું કે એના 3 મોટા મોટા શિખર છે. અને રૌપ્ય આયસ હિરણ્યમય, એક શિખર છે એ ચાંદીનું છે, એક શિખર છે એ લોખંડનું છે, અને એક શિખર છે એ સોનાનું છે, હિરણ્યમય. અને આ 3 મોટા શિખરોને કારણે એનું નામ પડ્યું ત્રિકૂટ પર્વત. અન્યેશ્ચ કુકુભ સર્વા રત્ન ધાતુ વિચિત્રે.
અને અન્ય પણ નાના મોટા અનેક શિખરો છે. કોઈ રત્નના બનેલા છે, કોઈ ધાતુના બનેલા છે, કોઈની ઉપર ઔષધિઓ છે. આવા તો નાના મોટા અનેક શિખરો છે, પણ આ તો મોટા મુખ્ય 3 શિખરો છે. એક સોનાનું, એક ચાંદીનું અને એક લોખંડનું. અને એટલા માટે પર્વતનું નામ છે ત્રિકૂટ પર્વત. અને એની ઉપર નાના પ્રકારના વૃક્ષો, લતાઓ, ઔષધિઓ, અનેક પ્રકારના ઝરણાઓ વહે છે. અને બહુ સુંદર ત્રિકૂટ પર્વતનું વર્ણન કર્યું છે. તસ્ય દ્રોણ્યામ ભગવતો વરુણસ્ય મહાત્મન ઉદ્યાનમ ઋતુમંતમ. અને પર્વતની ઘાટીમાં વરુણ દેવનો એક બગીચો છે. અને એટલો સુંદર બગીચો અર્થાત ગાર્ડન છે. વરુણ દેવે માનું ફાર્મ હાઉસ બનાવ્યું છે ત્યાં પર્વતની ઘાટીમાં. તો એમાં મધ્યમાં એક સરોવર છે. અને ત્યાં એટલા સુંદર પુષ્પના, ફળોના વૃક્ષો છે. 20 શ્લોકોમાં ભાગવતમાં વર્ણન છે કે વરુણ દેવનો બગીચો છે, એની શોભા કેવી છે, કેવા કેવા પ્રકારના વૃક્ષો છે. અને એની અંદર એક વિશાળ સમુદ્ર સમાન વિશાળ સરોવર છે. અને સરોવરની અંદર અનેક પ્રકારના કમળો છે. લાલ, પિંક, ગોલ્ડન કલરના અનેક પ્રકારના, દિવસે ખીલવાવાળા, રાત્રે ખીલવાવાળા, 100 પખડીઓવાળા, 1000 પખડીઓવાળા, આવા અલગ અલગ કમળો છે. અન્ય વર્ણન કરે છે કે સરોવરની અંદર માછલાઓ અને કાચબાઓ જ્યારે ચાલે છે અને એનાથી એ કમળ હલે છે તો કમળની જે પરાગ હોય એ જળની અંદર પડે છે. અને પાણીમાં એ પરાગ સોનેરી કલરની ને લાલ કલરની ને અલગ અલગ કલરની પરાગને કારણે એ જળની શોભા અને સુગંધ અત્યંત વધી ગયેલી છે. અત્યંત આકર્ષિત સરોવર છે. દેવતાઓની સ્ત્રીઓ પણ ત્યાં વિહાર કરવા માટે આવે છે. મોટા મોટા સિદ્ધ પુરુષો પણ એનું સેવન કરે છે. અને એ સરોવરના જળને સ્પર્શ થયેલો વાયુ એ સરોવરની શીતળતા અને સરોવરની સુગંધને સાથે લઈને પૂરા વાતાવરણને સુગંધિત અને શીતળ બનાવી દે છે. આવું સુંદર સરોવરનું વર્ણન છે. સરોવરની અંદર જ ગ્રાહે હાથીને પકડ્યો હતો. આગળ વર્ણન આવશે. પણ એટલા માટે સ્થાન બતાવે છે કે આ જે કથા સાંભળવા જઈ રહ્યા છો એ કયા સ્થાન ઉપર બનેલી છે. હવે આ સ્થાન બતાવ્યું. અને હવે ગજેન્દ્રની વાત કરે છે કે પર્વતની ઘાટીઓમાં એક ગજેન્દ્ર રહેતો હતો. ગજ ઇન્દ્ર, ઇન્દ્રનો અર્થ થાય રાજા, હાથીઓનો રાજા હતો. એક હાથીની અંદર હજારો હાથીઓનું બળ હતું. આવો હાથી હતો. અને એની સાથે એની અનેક આથણીઓ, એના બંધુ બાંધવ હાથીઓ, એના બચ્ચાઓ. હાથી છે એ ઝુંડમાં જ રહે, ટોળા મારે. જંગલી હાથીઓ તમે જોયા હોય. આપણે તો અહીંયા શેરીમાં ઓલા ગામડાઓમાં નાના હતા ત્યારે લઈને નીકળે તો એક જ હોય, પણ જંગલમાં તમે જોઈશો તો હાથી છે એ ઝુંડમાં હોય, ટોળામાં હોય, એકલા ન હોય. તો તત્ર એકદા, એક દિવસ તત્ગિરિકાનન આશ્રય ત્રિકૂટ પર્વતના જંગલમાં હાથી પોતાની હાથણીઓ સાથે, પોતાના સંબંધી હાથીઓ સાથે, બચ્ચાઓ સાથે, આખા ઝુંડ સાથે વનની અંદર વિહાર કરતો હતો, ફરતો હતો. અને ગજેન્દ્ર આગળ આગળ ચાલે છે. પાછળ એના હાથીઓ, એની હાથણીઓ અને બચ્ચાઓ બિચારા પાછળ દોડી રહ્યા છે આરે થવા માટે. અને હાથી આગળ, ગજેન્દ્ર આગળ ચાલતા ચાલતા શું કરે છે? પ્રરુજન વનસ્પતિ, આગળ જે મોટી મોટી કાંટાળી વનસ્પતિઓ આવે છે એને તોડીને, મોટા મોટા વૃક્ષોની ડાળીઓ તોડીને ફેંકીને રસ્તો સાફ કરી રહ્યો છે. કેમ? કારણ કે પાછળ હાથણીઓ આવી રહી છે. એટલે ઘરવાળીઓ માટે રસ્તો કરતો કરતો ગજેન્દ્ર ચાલતો ચાલતો જાય છે. યદ ગંધ માત્રેણ, અને હાથીના ગાલમાંથી, ગંડ પ્રદેશમાંથી એક સુગંધિત દ્રવ્ય નીકળે. બધા હાથીઓમાં ન હોય પણ કોઈ કોઈ જંગલી હાથીમાં હોય. અને એમાંથી સુગંધ ફેલાય. તો કહે છે કે ગજેન્દ્ર જ્યારે નીકળે તો એની સુગંધથી ત્યાંના રહેવાવાળા મોટા મોટા સિંહ, ગેંડા, ચિત્તા આ બધા ભાગી જતા. ગજેન્દ્રના ત્રાસને કારણે ગજેન્દ્ર, મોટા મોટા હાથીઓ, વ્યાઘ્રાદય અર્થાત સિંહ, વાઘ ઇત્યાદિ, વ્યાલ મૃગાહ
મોટા મોટા સર્પો અર્થાત અજગર ઇત્યાદિ પણ ભાગી જતા. સખડગા ગેંડાઓ પણ ભાગી જતા. મહો ઉરગા મોટા મોટા સર્પો પણ ભયાદ્રવંતી ભયભીત થઈને હાથીની સુગંધ આવે ગંધ આવે તો ભાગી જતા. ગૌર કૃષ્ણ શરભાશ્ચ ચમર્ય ચમરી ગાય અર્થાત આપણે અત્યારે યાક, આપણે ન્યુઝીલેન્ડમાં કે ઓસ્ટ્રેલિયામાં હોય ને ઓલા યાક રૂછડાવાળા ચમરી ગાય એને આપણે શાસ્ત્રમાં કીધું. અને શરભ ગૌર કૃષ્ણ શરભ કાળા અને સફેદ શરભ. શરભ તમે જોયા છે? ક્યાંક જોયા? લુપ્ત થઈ ગયા. હાથી કરતાં પણ મોટું આવે ને પક્ષી આવે. એનું શરીર આખું ઘોડા જેવું હોય ને મુખ સિંહ જેવું હોય. અને શક્તિમાં હાથી અને સિંહ કરતાં પણ અત્યંત, સિંહ અને હાથી પણ એને જોઈને ભાગી જાય. એ પક્ષી તમે દક્ષિણ ભારતના મંદિરોમાં ગયા હો તો મંદિરોમાં બંને બાજુ એ બેઠેલું હોય. મોઢું તમે જોયું? આકાર સિંહ જેવી આકારનું પ્રાણી બેઠું હોય દક્ષિણ ભારતના લગભગ મંદિરોમાં બંને બાજુ. આપણે અહીંયા કેમ હનુમાનજી ને ગણેશજી હોય એમ ત્યાં એ મંદિરની બહાર હોય. શરભ ભગવાન શંકરનો એક અવતાર પણ થયેલો છે શરભ યોનિમાં. એણે કોઈ અસુરને મારવા માટે જેમ ભગવાન નરસિંહ અવતાર લીધો તો એમ મહાદેવજીએ શરભ અવતાર લીધો, સિંહની ઘોડોયની. આ બધા ગજેન્દ્રની ગંધથી ભયભીત થઈને દૂર દૂર સુધી ભાગી જતા. અને ગજેન્દ્રના ભયથી આ બધા હિંસક શક્તિશાળી જીવો ભાગી જતા તો બીજા બધા નાના નાના જીવો છે એકદમ નિર્ભય થઈને રહેતા. કોણ નિર્ભય થઈને રહેતા? તો કે છે વૃકા ભેડિયા, વારાહ અર્થાત શુકર ભૂંડ, મહિષશ્ચ જંગલી ભેંસો, રીંછ, ગોપૂછ. ગોપૂછ અર્થાત ગાય જેવી પૂંછડી જેની હોય એ. ખબર છે કોને હોય ગાય જેવી પૂંછ? એમ કહે છે પ્રભુજી થોડા પૂંછડા જોવા હાટું ટાઈમ છે. ગોપૂછ વાનર હોય, આપણે કાળા મોઢાવાળા વાનર, એનું લાંબુ લાંબુ પૂંછડું હોય એને ગોપૂછ કીધા. એક ઓલા માકડા જે રાશિ વૃંદાવનમાં હોય ને કાંઈ ભાળ્યું ન મૂકે, ચશ્મા તો જોયા ન મૂકે અને ખાવાનું ભાળ્યું ન મૂકે. અમારે કાકી છે ને એક દિવસ એની માળાની જોડી લઈને ભાગી ગયો. તે અચિંતાની જોડી આંચકીને તે બાન ભૂલી ગઈ. એ પણ કે માળા છે માળા છે માળા. ઓલાને થોડીક બધી માળા છે. આ ગોપૂછ આ સીધા હોય, હોજા હોય, કાળા મુખવાળા હોય, મોટી લાંબી પૂંછ હોય અને એને ગોપૂછ ગાય જેવી પૂંછ હોય જેને આપણે લંગૂર કહીએ. અને ઓલાને માકડા કહીએ. વૃંદાવનમાં હોય, ચિત્રકૂટમાં લંગૂર હોય ને કે માકડા હોય? હા તો વૃંદાવનમાં લંગૂર માકડા, ઓલા માકડા જ હોય છે ને. ભાવનગરમાં હશે ઘણા, આપણે કોઈને કહેવાય જ નહીં. અન્યસ્ત ક્ષુદ્રા હરિણ શશક હરણ સસલા ઇત્યાદિ આ બધા ગજેન્દ્રને લીધે નિર્ભય થઈને વનમાં રહેતા. કારણ કે આની બી કે ઓલા શક્તિશાળી હિંસક જીવો ભાગી જતા તો આ બધા નિર્ભય થઈને રહેતા. અને ઈ ગજેન્દ્ર સધર્મ તપ્ત, ઉનાળાનો સમય હતો, ગરમીના દિવસો હતા અને વનમાં વિચરણ કરતા કરતા તાપને કારણે ભૂખ પણ લાગી હતી અને પ્યાસ પણ લાગી હતી. તો વ્યાકુળ થઈને પોતાની હાથણીઓ સાથે બચ્ચાઓ સાથે આમ તેમ વિચરણ કરતો હતો. અને હાથી જ્યારે ચાલતો તો એના પગથી ચાલવાના ધમકારાઓથી પર્વત આખો ધમ 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 અવાજ આવતો. અને આવી રીતે ગરમીના દિવસોમાં પાણીની ખોજમાં એ ગજેન્દ્ર પોતાના ઝુંડ સાથે આમથી તેમ વિચરણ કરતો હતો. અને એવામાં કમળની ગંધ એને આવી તો સમજી ગયો કે આ દિશામાંથી કમળની સુગંધ આવે છે, અર્થાત ત્યાં સરોવર હોવું જોઈએ. તો એ સુગંધ જીઘ્રન વિદુરાન એ સૂંઘીને સુગંધની દિશામાં ચાલતો થયો. અને ચાલતો ચાલતો બહુ તેજીથી ચાલતો થોડા જ સમયમાં દ્રુતમ અત્યંત તેજીથી એ સરોવર પાસે
પહોંચી ગયો. કયા સરોવર પાસે? આપણે જે પહેલાં વર્ણન કર્યું જેમાં કમળ હતા, એ વરુણ દેવના બગીચાની અંદર જે સરોવર હતું. અને જઈને શું કર્યું? વિગાહ્ય તસ્મિન અમૃત અંબુ નિર્મલમ. સૌથી પહેલાં એ સરોવરનું જળ જે કેવું હતું? અમૃત સમાન સ્વાદિષ્ટ હતું, નિર્મલ એકદમ ચોખ્ખું હતું. એની અંદર અવગાહ્ય સીધો હાથી ઉતરી જ ગયો ગજેન્દ્ર, કારણ કે ગરમીના દિવસો હતા અને તરસ પણ લાગી હતી. તો જૈન પહેલો તો સીધો જ સરોવરની અંદર ઉતરીને પપૌ નિકામમ નિજ પુષ્કરોદ ધૃતમ, પહેલાં તો પેટ ભરીને પાણી પીધું. સૂંઢમાં ભરી ભરીને જેટલી તરસ હતી એટલું પાણી પીધું. અને પાણી પીને પછી કહે છે કે સૂંઢમાં ભરી ભરીને સ્નાન કરવા માંડ્યું. પહેલાં પીધું સૂંઢથી અને પછી સૂંઢથી ઉછાળીને સ્નાન કરી લીધું. અને સ્નાન કરવાને કારણે સ્નપયન ગતક્લમઃ, એનો બધો જ થકાવટ ઉતરી ગઈ. એ શીતળ જળમાં સ્નાન કરવાથી બધો જ પરિશ્રમ દૂર થઈ ગયો. જળનો ગુણ છે, પાણીમાં આપણે સ્નાન કરીએ તો પાણી છે એ થકાવટ દૂર કરે શરીરની. એટલા માટે આપણે ત્યાં લોકો બહારથી આવે તો પહેલાં ઠંડા જળથી સ્નાન કરી લે. શું કામ? થાક ઉતરી જાય. શરીરમાં જેટલો થાક હોય વધારે એટલી જ આળસ અને ઊંઘ વધારે આવે. અને એટલા માટે સવારે તમારે વહેલા જાગવું હોય તો સાંજે સ્નાન કરી લો. શીતળ ઠંડા પાણી, ઠંડુ એટલે નોર્મલ પાણી, પછી એવું નહીં કે બરફ ફ્રીજમાંથી લીધેલું પાણી, પણ જે નોર્મલ એ પાણીથી સ્નાન કરી લઈએ તો શરીરનો થાક થકાવટ ઉતરી જાય. અને થકાવટ ઉતરી જાય, જેટલી થકાવટ ઓછી થાય એટલા વહેલા જાગી શકીએ. વહેલું જાગવું હોય તો, બાકી આપણે સૂઈ રહેવું હોય તો કંઈ પ્રશ્ન નથી. પણ જળના બે ગુણ છે, એક તો પવિત્રતા અને એક શરીરનો થાકોડો ઉતારે, શીતળતા આપે. આ બંને દ્રષ્ટિએ સવારમાં તો આપણે સ્નાન કરતા હોઈએ, સ્નાન કરવાથી આખી રાત આપણે સૂતા હોય તો શરીર અશુદ્ધ ગણાય. 1 કલાકથી ઉપર આપણે સૂઈએ છીએ તો શરીર મૂળદું થઈ ગયું. આપણું શાસ્ત્ર કહે છે કે 1 કલાક વ્યક્તિ સૂવે અથવા 1 કલાકથી વધારે સૂવે તો સૂવાથી શરીર તો સૂતી વખતે આપણને ખબર જ છે મૃત શરીર થઈ જાય. આપણને કાંઈ ખબર ન હોય આપણે કેમ સૂતા છીએ, શું થઈ રહ્યું છે. તો 1 કલાકથી ઓછું સૂવો તો તમે હાથ પગ ધોઈ નાખો તો ચાલે. 1 કલાકથી વધારે સૂવે છે તો સ્નાન કરવામાં ના આવે ત્યાં સુધી શરીરને અશુદ્ધ માનવામાં આવે. તો સવારે તો આપણે આપણા સંસ્કાર છે ઋષિઓના ધર્મના કે ઉઠીને આપણે સ્નાન કરતા હોય, ભલે થોડું ઘણું વહેલું મોડું, કોઈ નાસ્તો પાણી કરીને પછી નાય કે કોઈ પહેલાં નાય, કોઈ સવારમાં વહેલા નાય થોડા મોડા, પણ સ્નાન બધા કરી લે. પણ વિદેશોમાં પરંપરા જ નથી. બોલો, તમને સાંભળીને આશ્ચર્ય થશે કે એને ખબર જ નથી નાવું કોને કહેવાય. એ સવારમાં ઉઠ્યા અને હાથ પગ મોઢું ધોવાનું કાંઈ નહીં, ટીશ્યુ બીશ્યુ લીધા, એનાથી મોઢા લૂછી નાખ્યા, સ્પ્રે બ્રે છાંટી દીધા એટલે ગંધ દૂરથી સુગંધ થઈ ગઈ ને કપડાં પહેરીને હાલતા. અને પહેરવાના જીન્સ ને એવા બધા, એટલે એને તમારે કાંઈ ધોવા બોવાની ઉપાધિ નહીં, મહિનો ચાલ્યા કરે. અમે કાકા પહેલાં શરૂઆતમાં મુંબઈ ગયા ને ત્યાં રૂમમાં રહેતા. આપણે બધા એમ જ રહેતા, એકલા ગયેલા એટલે 4-5 જણા વચ્ચે રૂમ રાખીને પછી મહારાજ રાખીને રહેતા. અમારી સાથે વખતે એક છોકરો રહેતો, 20 વર્ષ પહેલાંની વાત કરું છું, બહુ સુધરેલો માણસ. એ વખતે આપણે જીન્સ શું ખબર નહોતી, એની જીન્સ પહેરતો. અને અમારે એક દાદાનો દીકરો એક દિવસ સવારમાં રાયડું પાડે, મને બોલાવે, જલ્દી અહીંયા આવે, જલ્દી. શું થયું? અરે તું જલ્દી અહીંયા આવે. ન્યાય ગયો તેને શું દેખાડ્યું? કપડાં લેતો તો બારણાની પાછળ ઓલા એંગલમાંથી, તો ઓલાનું જીન્સ પડ્યું અને પડ્યું ને તો ઊભું રહ્યું. એ જોવા બોલાવતો તો આ જલ્દી. એની પાછો એમ કે આપણને સમજાવે, તમને બધાને ખબર ન હોય, આ જીન્સ એવી વસ્તુ છે 15 દિવસ પહેરીને પછી તેને પહેરવાની મજા આવે. એટલે 15 દિવસ પહેરો પછી રાઉસ થાય, પછી પહેરવાની મજા આવે. તો ધોવાનું ક્યારે? મહિનો. તો કમસે કમ આપણે સ્નાન કરીએ છીએ એ પણ આપણા ધર્મની, આપણા ઋષિઓની દેન છે.
સાંજે પણ સ્નાન, ભલે બપોર 3 ટાઈમ સ્નાનનું વિધાન છે, પણ 2 ટાઈમ તો કરવું જ જોઈએ, સાંજે પણ. અને સાંજે કદાચ સ્નાન ન કરીએ તો કમસે કમ એટલી તો આદત રાખવી જ જોઈએ. બહારથી આવ્યા હોય તો આપણે ઘરમાં આવીને પહેલાં હાથ પગ ધોઈ લઈએ, બાથરૂમમાં ચોકડીમાં જઈને. કારણ કે આપણે ચપ્પલ પહેર્યા હોય, પગમાં પરસેવો વળ્યો હોય, ઘણીવાર ચામડાના ચપ્પલ હોય, કેવી જગ્યાએ આપણો પગ પડ્યો હોય આપણને ખબર નથી. અહીંયા તો ઓછું હોય, મુંબઈ સુરત જેવા શહેરોમાં જ્યાં ત્યાં પાછી ગટરો ઉભરાણેલી હોય, એના છાંટા ઉડ્યા હોય કે એમાં પગ પડ્યા હોય, અને એ બધી ગંદકી પગમાં હોય ને એનાથી આપણે આખા ઘરમાં ચાલીએ. હવે ઘર છે એ તો આપણું ઠાકોરજીનું મંદિર છે, જ્યાં પવિત્રતા ન હોય ત્યાં દેવતાઓનો વાસ ન રહે. અને આપણે આવા ગંદા પગે પરસેવાળા ચામડાવાળા ગંદકી જ્યાં હોય એને ચાલીને આવીને આખા ઘરમાં પછી ચાલતા હોય તો ઘર અપવિત્ર થઈ જાય. અને પવિત્ર સ્થાનમાં કરેલું કોઈ પણ કાર્ય, કોઈ પણ સત્કર્મ, કોઈ પણ ધાર્મિક અનુષ્ઠાન ક્યારેય પહોંચ નહીં થાય. એટલા માટે જ આપણે શાસ્ત્રનું વિધાન છે કે આપણે યજ્ઞ ઇત્યાદિ કાંઈ પણ અનુષ્ઠાન કરવું હોય તો સૌથી પહેલાં સ્થાન પવિત્ર જોઈએ. પવિત્ર સ્થાનમાં કરેલું અનુષ્ઠાન સફળ થાય. અને એટલા માટે સ્થાનની શુદ્ધિ માટે ગાયના ગોબરથી, ગાયના મૂત્રથી એ ભૂમિનું પહેલાં લેપણ કરવામાં આવે, પછી સ્થાનમાં યજ્ઞ ઇત્યાદિ જે કરવું હોય થાય. એમ નામ કરીએ તો એ અપવિત્ર સ્થાનમાં કરેલું પગ ન થાય. અને આપણે ઘરમાં જ તે, અને હાથે તે આપણે જ્યાં હોય ને હાથ શું કહેવાય અડાડ્યા હોય. હવે જે સ્થાને આપણે હાથ અડાડ્યો છે એ સ્થાને પહેલાં કોણ અડ્યો છે? કોઈ નાકમાં આંગળા નાખ્યા હોય, કોઈ આંખમાં, કોઈ નાકમાં, કોઈ મુખમાં, કોઈ પરસેવાવાળા, કોઈ શું ખાધું હોય, શું અડ્યા હોય. એ જ વસ્તુને માની લો આને 5 જણા અડ્યા છે ને પછી હું અડું, એટલે એ બધી અપવિત્રતા હાથમાં આવી. અને હાથેથી ઘરે આવીને પાછું બધી વસ્તુ નડી દઉં એટલે આખું ઘરને આપણે આપણી ભાષામાં બાળી મૂક્યું. આ બધી જો આપણા ધર્મના 4 ચરણ છે, એમાં એક છે પવિત્રતા. ધર્મના 4 ચરણ છે: દયા, સત્ય, તપસ્યા અને પવિત્રતા. જીવનમાં પવિત્રતા હોવી જોઈએ, સ્વચ્છતા હોવી જોઈએ. પવિત્રતાથી રહિત જીવન છે એમાં કરેલું કોઈ પણ કાર્ય આપણને લાભ નહીં થાય. શારીરિક દ્રષ્ટિએ પણ પવિત્રતા, સ્વચ્છતાથી શરીર પણ નિરોગ રહેશે. અને આધ્યાત્મિક દ્રષ્ટિએ, ધર્મની દ્રષ્ટિએ પણ પવિત્રતા આપણને લાભ કરશે. અને ઘરમાં પવિત્રતા હશે, ઠાકુરજી નહીં વાસ કરે. દેવતાઓ નથી રહેતા તો ભગવાન ક્યાંથી રહેશે? કારણ કે ગીતા કહે છે પવિત્રમ પરમમ પવિત્રમ. ભગવાન શ્રી પવિત્ર નથી, પરમ પવિત્ર છે. અને ઘર તો આપણે અપવિત્ર રાખ્યું છે, તે અપવિત્ર ઘરમાં પરમ પવિત્ર ભગવાન કઈ રીતે આવશે? એટલા માટે હા, જળનો ગુણ છે પવિત્રતા અને શીતળતા. તો બહારથી આવીને સ્નાન કરી લેવું જોઈએ. સ્નાન ન કરીએ તો કમસે કમ હાથ પગ તો ધોઈ જ લેવા જોઈએ. તો ગજેન્દ્રે સ્નાન કર્યું અને પછી સ્નાન કરીને હવે શું કરે છે? સ્વપુષ્કરેણ ઉદ્ધૃત શિખરાંબુ. હવે સૂંઢમાં પાણી લઈને આથણીઓ ઉપર ને બચ્ચા ઉપર ને પોતાની સાથે બીજા હાથીઓ છે બધાની ઉપર ઉછાળે છે, સૂંઢમાં ભરી ભરીને. બધા જ ગજેન્દ્ર અને એના સાથીદારો બધા એકબીજા ઉપર સૂંઢમાં એ શીતળ જળ પહેલાં બધાએ પી લીધું, પોતે સ્નાન કરી લીધું ને હવે એકબીજાની ઉપર ઉછાળે છે. કઈ રીતે? સાંભળો શબ્દ. સુખદેવજી કહે છે સ્નપયન, સ્નાન કરી રહ્યા છે. કઈ રીતે? યથા ગૃહી. જેવી રીતે એક ગૃહસ્થ વ્યક્તિ કોઈ નદીમાં કે કોઈ સરોવરમાં કે સ્વિમિંગ પુલમાં ગયા હોય ને એકબીજા ઉપર ઉછાળીને પાણી નાખતા હોય ને સ્નાન કરતા હોય, એવી રીતે ગજેન્દ્ર સ્નાન કરી રહ્યો છે. આ શબ્દ દ્વારા એક આસક્તિ બતાવી રહ્યા છે સુખદેવજી કે ગૃહસ્થ વ્યક્તિને પોતાના પરિવારમાં કેટલી આસક્તિ હોય. અને આપણે જાણીએ છીએ કે બધું જ જાણવા છતાં, વારંવાર સાંભળવા છતાં આપણે લોકો સંસારની આસક્તિ છોડી નથી શકતા. આપણે બધા જાણીએ છીએ કે અહીંયાનો એક પૈસો, એક સંપત્તિ, જમીનનો એક ઢેફો સાથે નહીં આવે, પણ છતાં આપણું મન એમાંથી દૂર જાય છે. આપણી આસક્તિ છોડી શકીએ છીએ. આમાંથી કોણ નથી જાણતું કે આપણી જે કોઈ સંબંધ આપણે માનીએ છીએ એમાંથી એક સંબંધી આપણી સાથે નથી આવ્યો.
ભજન ગાઈએ એકલા જ આવ્યા મનવા એકલા જવાનું, પણ એમાં પછી પાછું આપણે કંઈ કરી ન શકીએ. ગાઈએ ને સમજીએ પણ લાખ પ્રયાસ કરવા છતાં એ આસક્તિ છોડી ન શકીએ. આપણે જેને પોતાના માનીએ છીએ, તમે વિચાર કરો કે થોડાક સમય પહેલાં એનો જન્મ થયો, એ ક્યાંથી આવ્યો તો આપણને ખબર નથી. થોડાક સમય પછી જશે તો એ ક્યાં જશે એ પણ આપણને ખબર નથી. ગયેલા હોય આજ સુધીમાં પાછા આવવાની વાત જવા દો, કોઈનો મેસેજ પણ આવ્યો હોય એવું પણ શાસ્ત્રમાં સંસારમાં કોઈ દ્રષ્ટાંત નથી. અમારે એક ગીતા માતાજી ભાગ્યશાળી છે, એને એક ખાલી ખબર પડી ઠાકોરજીની કૃપાથી. બધાની વચ્ચે કહેવા જેવું નથી, પણ ખાલી ઝલક કે ભાઈ ઠાકોરજી એને કૃપા કરીને દ્રશ્ય દેખાડ્યું કે જલ છે એ મારી પાસે છે. જલને સૌથી પ્રિય બે જણા હતા, શું નામ, હેનિલ અને એના મમ્મી. એ બંનેને ભગવાને સેજ ઝલક દેખાડી કે ભાઈ એની માટે ચિંતા ન કરો, એ અમારી પાસે છે. તો આવા તો લાખોમાં કોઈ એક હોય, નિર્મળ હૃદય જેનું હોય, જેનામાં ભલે ભજન અમારી માતાજી ગીતા માતાજી ઓછું કરે છે પણ એનામાં સરળતા છે. અને રામજી શબરી માતા પાસે કહે છે, નવમ સરળ સબ સન છલહીના, જેનામાં સરળતા હોય, છલ કપટથી રહિત હોય, એ પણ ભક્તિ છે. અને આવા લોકોને ભગવાનની આવી કૃપા ઉતરતી. હું રોજ એને હાથે કરીને દિવસમાં 2-3 વાર પૂછું, મને સંભળાવો, અને એ સંભળાવે પ્રેમથી. કારણ કે શાસ્ત્રમાં વાંચીને આપણને એવો સુખ ન મળે એટલું એના મુખથી સાંભળીને સુખ મળે. કઈ રીતનું એ દ્રશ્ય હતું. તો પણ વાત એ છે કે સર્વસાધારણ અહીંયા કોઈને ખબર નથી કે કોણ ક્યાંથી આવ્યો છે ને ક્યાં ગયો છે, ને પછી આ અનંત સૃષ્ટિમાં ક્યારેય કોઈને મળવાના નથી. આ બધું જ આપણે જાણવા છતાં પણ આપણે સંસારની આસક્તિ છોડી શકીએ છીએ? નથી છોડી શકતા. ભરતજી મહારાજનો પ્રસંગ આપણે ભાગવતથી સાંભળીએ છીએ. એટલા મોટા રાજર્ષિ હતા, રાજ્ય મહેલને બધું જ છોડીને પુલહ આશ્રમ, ગંડકી નદી જ્યાં વહે છે નેપાળમાં, મુક્તિનાથ ત્યાં વયા ગયા. એકાંતમાં ભજન કરતા હતા અને અંતમાં હરણમાં આસક્ત થયા. તો મૃત્યુ સમયમાં હરણમાં આસક્ત થવાને કારણે એને હરણ બનવું પડ્યું. સાંભળીશ ને કથા બધાએ. એટલા મોટા રાજર્ષિ હતા કે ચક્રવર્તી સમ્રાટ હતા, બધું જ છોડીને ભગવાનનું ભજન કરવા માટે પુલહ આશ્રમ ગંડકી નદીના તટ ઉપર વયા ગયા. ત્યાં એકાંતમાં રહીને આખો દિવસ પોતાનો ભજનમાં, ભગવાનની સેવામાં, ધ્યાનમાં, ગંડકીમાં સ્નાનમાં, એમાં જ એનો પસાર થતો. અને એટલી ઉચ્ચ સ્થિતિમાં હોવા છતાં એક હરણમાં આસક્તિ થઈ ગઈ. હરણના બાળકને ગંડકીમાં વહેતું બચાવ્યું, ઘરે લઈને આવ્યા. થોડો દિવસ એની સેવા કરી, સાચવ્યું અને એમાં આસક્ત થઈ ગયા. અને બસ આસક્તિ દિવસે ને દિવસે વધતી ગઈ અને અંતમાં મૃત્યુની ઘડીએ પણ એનું મન હરણમાં લાગેલું હતું. સુખદેવજી કહે છે કે રાજન, હરણમાં જેમ જેમ આસક્તિ વધતી ગઈ એમ રાજર્ષિ ભરતના ભજનના જે નિયમો હતા એક પછી એક છૂટતા ગયા. અને છેલ્લે સ્થિતિ એવી આવી કે ભજનના બધા જ નિયમો છૂટી ગયા અને દિવસ રાત બસ એ હરણનું ધ્યાન રાખવું. એ ઘાસ ચરવા જાય તો એની પાછળ જવું, આને કોઈ હિંસક જીવ ખાઈ ન જાય, આ કાંઈ જંગલમાં વિખૂટું ન પડી જાય, બસ દિવસ રાત એની જ ચિંતા. અંતમાં મરણ શૈયા ઉપર સૂતા છે, એના મનમાં હરણની યાદ બનેલી છે અને હરણનું સ્મરણ કરતાં કરતાં શરીર છૂટ્યું અને બીજો જન્મ એનો કાલંજર પર્વત પર એક હરણીના ગર્ભથી હરણના રૂપમાં થયો. ગોસ્વામી તુલસીદાસજી કે એટલા મોટા રાજર્ષિ ભરત હિરન સો નેહ કરી, હિરન ભયે તજ દેહ, તુલસી ઉનકી કોન કહે જીન નાના ને. એક હરણમાં આસક્ત થવાને કારણે ભરતજી જેવા મહાન રાજર્ષિને પણ હરણ થવું પડ્યું. તો પછી તુલસીદાસજી કહે છે આપણી માટે તો શું કહેવું, કારણ કે આપણે સંસારમાં બધે જ આસક્તિ બાંધી રાખી છે, જ્યાં ત્યાં આપણી આસક્તિ લાગેલી છે. એકમાં આસક્ત થવાને કારણે હરણ થવું પડ્યું, તો આપણે તો એવા કેટલા હરણ પાડ્યા છે, આપણે તો બધે જ આસક્તિ છે. તો એની માટે કહેવાનું શું દુર્ગતિ થાય છે. આ બધું સાંભળવા છતાં પણ આપણી દુર્દશા એ છે,
આસક્તિ છોડવાની વાત તો અલગ રહી, ભગવાનને યાદ કરવાની વાત અલગ રહી, પણ મરવા પડ્યા છે એને તે આપણે સંસારના સંબંધોમાં આસક્તિ જોડવાનો. એને તે એમ નથી કે ભાઈ આપણે દાદા અંતિમ દિવસોમાં છે, હવે ખાવા પીવાનું બંધ કરી દીધું છે, ખબર છે કે હવે આ 2-4 દિવસના મહેમાન છે, હવે એ સમયે આપણે શું કરીએ, બેનુને હગાને વાલાને બધાને બોલાવી લઈએ અને દાદાની સામે એક પછી એક નવું જેમ આવતા છે ને એમ દાદાની સામે ઉભા. દાદા ઓળખ્યા? દાદા મુંડો હલાવે નહીં, તો ઓળખાણ કરાવે, દાદા બેન છે, આ ફઈ છે, આ ભાણકી છે, આ ફલાણો છે, આ ઢીમ લે. એલા ભાઈ એને આ ઈ હું તમને શું હાથમાં આવશે? જે મરવા પડ્યા છે અને તમે સંસારી લોકોને સામે ઊભા રાખીને સંસારના સંબંધ યાદ કરાવો, એનાથી કઈ લાભ થવાનો છે? એને ગઢપણમાં મૃત્યુની ઘડીએ ચાલો, એને સ્મરણ શક્તિ વહી ગઈ હોય, બુદ્ધિ સાથ ન દેતી હોય, મગજ કામ ન કરતું હોય, એને નથી ખબર કે એને એ સમય શું કરવું. પણ આપણને તો બુદ્ધિ હોય ને કે ભાઈ એને અત્યારે આપણે કંઈક ભગવાનનું સ્મરણ કરાવીએ. આ 2-4 દિવસના મહેમાન છે તો એને આપણે કંઈક ભગવાનનું સ્મરણ કરાવીએ. એને ખબર નથી પણ આપણને તો ખબર હોવી જોઈએ ને. એની સામે ફોટો લાવીને દેખાડો, દાદા કોણ છે જુઓ તો, હાથમાં ધનુષ્ય અને બાણ પકડેલું છે, આ કોણ છે? દાદા ઓળખે ન ઓળખે કે ઓળખાણ કરાવો, ઘડી થોડું મગજ ઉપર ભાર મૂકો, કોણ છે? આ રામજી છે. હા, તો ક્યાં એનો જન્મ થયો હતો? અયોધ્યામાં. અચ્છા દાદા તમે અયોધ્યા ગયેલા? હા બેટા અયોધ્યા ગયેલો. ત્યાં કઈ નદી હતી? એક એક દ્રશ્ય યાદ એને સ્મરણ કરાવો. સરયુ નદી હતી? હા, સ્નાન કર્યું હતું. અયોધ્યામાં બીજે ક્યાં દર્શન કર્યા હતા? કનક ભવનમાં દર્શન કર્યા હતા? હા. જાનકી મહેલમાં દર્શન કર્યા હતા? સ્મરણ કરાવો. હનુમતગઢી હનુમાનજીના દર્શન કર્યા હતા? દાદા યાદ છે તમને? જ્યાં હનુમાનજી મહારાજ રામજી સાકેત ધામમાં ગયા, હનુમાનજી કે મારે ધામમાં આવવું નથી, હું અહીંયા રહીને તમારી કથા સાંભળીશ. અને હનુમાનજી એ સ્થાન ઉપર અયોધ્યામાં રહ્યા હતા, ભગવાનની સાથે ન ગયા અને કથા સાંભળવાના લોભથી ત્યાં રોકાણા હતા સૌથી પ્રથમ, જ્યાં આજે અયોધ્યામાં હનુમતગઢી છે, હનુમાનજીનું મંદિર છે. એક એક સ્થાન દાદા નંદીગ્રામમાં ગયા હતા યાદ છે? હા. શું હતું ત્યાં? ભરતજી ત્યાં રહીને રામજીના વિરહમાં 14 વર્ષ સુધી ભરતજી ત્યાં રહીને તપસ્યા કરી હતી. આને કહેવાય યાદ કરાયું. ફોટો સામે લાવીને દેખાડો અથવા મોબાઈલમાં દેખાડો કે આ કોણ છે? હાથમાં વાસલી લઈને ઊભા છે, એ કોણ છે? ભગવાન કૃષ્ણ છે. એનું ધામ કયું છે? મથુરા, વૃંદાવન, ગોકુળ. આપણે ગયા હતા દાદા, તમને યાદ છે? મગજ ઉપર જોર કરાવીને યાદ કરાવો, આને જ સ્મરણ કહેવાય. ત્યાં યમુનાજીમાં સ્નાન કર્યું હતું દાદા યાદ છે? હા. ગોકુળ ગયા હતા? હા. બરસાના ગયા હતા જ્યાં રાધારાણીનું ગામ છે? હા. ગોવર્ધનજીની પરિક્રમા કરી હતી, ચાલીને કે સાયકલમાં કરી હતી? બધું સ્મરણ કરાવવું જોઈએ. ત્યાં કયા કયા ભગવાનના દર્શન કર્યા હતા, શું શું કર્યું હતું, એક એક વસ્તુઓનું સ્મરણ કરાવો. આનું નામ સ્મરણ કહેવાય. આ તો આ દાદા બેન આવી, દાદાએ આખી જિંદગી એ જ કર્યું છે ભાઈ. અંતિમ સમયમાં ભગવાન કહે છે યમ યમ વાપી સ્મરણ ભાવ ત્યજંતે કલેવરમ તમ તમે વેતી કોંતે સદા તદ ભાવ ભાવિત. અંત સમયમાં જે સ્મરણ કરતો કરતો જીવ શરીર છોડશે એ જ ભાવને પ્રાપ્ત કરશે. સંસારી લોકોનું સ્મરણ કરાવીને શું આપણે એને સંસારમાં પાછા લાવવા છે? 2-4 દિવસ કંઈકનો કંઈક પ્રયાસ કરીને એને ભગવાનનું સ્મરણ કરાવો. કંઈક અંતિમ દિવસો છે, ખબર પડી ગઈ છે, ખાવા પીવાનું બંધ કરી દીધું હોય કે 10-15 દિવસ, મહિનો ન ટકે, 2-5 દિવસ અઠવાડિયાના જ મહેમાન હોય તો એટલો સમય આપણે આપણા કામને છોડીને એના કલ્યાણ માટે એની પાસે બેસીને કંઈક, ભલે આપણે કથા ન કરી શકીએ તો રામાયણ લઈને બેસીએ, વાંચીએ, ભગવદ્ ગીતાનો પાઠ કરીએ, ભાગવત વાંચીને સંભળાવીએ, કોઈ સંતોને બોલાવીને કંઈક ઘરે કીર્તન એને સંભળાવીએ. એવું ન કરીએ. અને એ બધું ન થાય તો આજ તો કેટલી વિજ્ઞાનની સુવિધા છે. ઘરે નાનું એવું મશીન લાવીને લગાડી દો, ભગવાનનું નામ વાગતું રહે, દાદાના કાનમાં જાતું રહે, દાદીમાના કાનમાં જતું રહે.
પુત્ર તરીકે આપણું આ કર્તવ્ય છે કે એને અંતિમ સમયમાં આપણે સંસારમાંથી મન હટાવીને પ્રયાસપૂર્વક ભગવાનનું સ્મરણ કરાવીએ. કારણ કે અંતિમ ઘડીએ જો એ સ્મરણ એનું મન ભગવાનમાં રહી ગયું, કાનમાં ભગવાનનું, ભલે જીહવાથી નથી બોલતા, કાનમાં પણ ભગવાનનું નામ જઈ રહ્યું છે, તો નિશ્ચિત એની સદગતિ થાય છે. તો અહીંયા સુખદેવજી કહી રહ્યા છે કે જેમ કોઈ ગૃહસ્થ વ્યક્તિ સ્નાન કરે એમ ગજેન્દ્ર પોતાની હાથણીઓ સાથે જળ ઉછાળીને સ્નાન કરી રહ્યો છે. એને બેચારાને ક્યાં ખબર હતી, ભગવાનની માયામાં ફસાણેલો એ ગજરાજ, એને ક્યાં ખબર હતી કે એની પર કેટલું મોટું સંકટ આવી રહ્યું છે, કેટલો મોટો વિપત્તિમાં ફસાવાનો છે. એને તો ખબર નથી. એ તો બસ મજાકમાં પત્નીઓ સાથે, હાથીઓ સાથે ખેલકૂદમાં, પાણી ઉછાળવામાં લાગેલો છે. અને કહે છે સુખદેવજી, તમ તત્ર કશ્ચિત દેવ ચોદિત ગ્રાહો બલિયાંશ ચક્રે ઋષા ગૃહિત. અને એ જ સમયે કોઈ એક અત્યંત બળવાન ગ્રાહ ભાગ્યથી, વિધાતાથી પ્રેરિત થઈને ત્યાં આવ્યો. ઋષા અત્યંત ક્રોધિત હતો. ક્રોધ એ વાતનો હતો કે આ સરોવર મારું નિવાસસ્થાન છે, મારા નિવાસસ્થાનમાં હાથી આવ્યો અને બધા હાથીઓએ ભેગા થઈને સ્નાન કરીને, રમતું કરીને, પાણી આખું ડખોળીને ડોળું કરી નાખ્યું. એટલું નિર્મળ જળ હતું, એને ગંદુ કરી નાખ્યું. અને એની લીધે ક્રોધિત થઈને ઋષા ક્રોધપૂર્વક આવ્યો અને ગ્રાહનો પગ હતો એ પકડી લીધો. યદૃચ્છેવ વ્યસનમ ગતો ગજઃ. આવી રીતે અચાનક જ એટલા મોટા સંકટમાં પડી ગયો. પહેલાં તો એને એમ થયું કે ગ્રાહ શું પકડી રાખવાનો છે, તો એને સાધારણ રૂપથી એને એક બે ઝટકા મારીશ તો છોડીને વયો જાય છે. પણ બહુ પ્રયાસ કર્યો પણ એ ગ્રાહે છોડ્યો ને. કેમ? સોપી અતિ બલો. કારણ કે ગ્રાહ પણ કોઈ સાધારણ નહોતો, એ તે બહુ બળવાન હતો. અને એણે ગજેન્દ્રનો પગ મજબૂતીથી પકડી લીધો. અને ગજેન્દ્રને થોડી વારમાં સમજાઈ ગયું કે આ તો છોડે એમાંથી છે નહીં. કારણ કે પોતાની બધી જ તાકાત લગાવી દીધી, પણ છતાં એ મગરમચ્છ પગ છોડતો નથી. અને ગજેન્દ્ર અત્યંત ભયભીત થઈ ગયો. મુખ ઉપરથી ગભરાટ જોઈને એની જે હાથણીઓ હતી, એના જે સાથી હાથીઓ હતા, એ બધા વિચૃક ચીઘાડવા લાગ્યા, જોર જોરથી ચિલ્લાવા લાગ્યા. અને બધાએ પણ પ્રયાસ કર્યો. પાછની ગ્રહસ્થ તારીએ તું ન ચ શકન. એનો પગ પકડીને, સૂંઢથી પગ પકડીને બહારની તરફ ખેંચીને સરોવરમાંથી બહાર લાવવાનો પ્રયાસ કર્યો, પણ કરી ન શક્યા. એ હાથી ને હાથણીઓએ ગજેન્દ્રના પાછલા પગ પકડ્યા હશે બહારની તરફ ખેંચવા માટે, અથવા તો સાંકળ બનાવી છે. ગજેન્દ્રની સૂંઢમાં એક હાથી એના પગમાં સૂંઢ નાખીને ખેંચે છે, ને એના પગની પાછળ બીજો હાથી, ને એના પગની ત્રીજો હાથી, ને એ રીતે સાંકળ બનાવીને પ્રયાસ કર્યો. કોઈ પણ રીતે પૂરો પ્રયાસ કરવા છતાં પણ એ લોકો ગજેન્દ્રને છોડાવી ન શક્યા. થોડા દિવસ સુધી ત્યાં ઊભા રહ્યા. અને અંતમાં એને એમ થયું કે હવે આ કાંઈ બચશે નહીં. એટલે એ બધા પણ હાથી ને હાથણીઓ બચ્ચાઓ હતા, એ રામ રામ કહીને પછી વૈયા ગયા. કારણ કે આ મરશે કે આપણે એની પાછા એને ભૂખ્યા તરસ્યા મરાય છે. 2-4 દિવસ ઊભા રહ્યા ને પછી બધા ઘરે જઈને તો એના કામમાં લાગી ગયા. હું ગજેન્દ્રને એમ કે મને બધા યાદ કરતા હશે, એને કોઈ યાદ નથી કરતું. અને એ બિચારો અહીંયા યુદ્ધમાં લાગેલું છે. વર્ષો વૈયા ગયા. કારણ કે પવિત્ર સમય હતો. ક્ષીર સમુદ્ર એ આખી અલગ સૃષ્ટિ છે. ત્યાંનું આયુષ્ય અહીંયાની જેમ 100 વર્ષનું નથી, હજારો વર્ષનું આયુષ્ય છે. બંને વચ્ચે કેટલો સમય યુદ્ધ ચાલ્યું. વિકર્ષંતો પરસ્પરમ, એકબીજાને ખેંચી રહ્યા છે. ગજેન્દ્ર મનમાં વિચાર કરે છે કે કોઈ પણ રીતે જો એક વખત આ ગ્રાહને પાણીથી બહાર લઈને પહોંચી જાઓ ને તો જ પછી આપણું કામ આપણે જીતી ગયા. એક વખત જમીન ઉપર પહોંચી ગયો તો આપણું કામ બની ગયું. એટલે ગજેન્દ્ર છે પૂરી તાકાત લગાવીને જમીન ઉપર જવાનો પ્રયાસ કરે. અને જેવા તટ ઉપર પહોંચે ત્યાં ઓલો મગરમચ્છ વિચાર કરે કે જો આ પાણીની બહાર વહી ગયો તો આપણું રામ નામ સત્ય છે, એટલે આને પાણીની બહાર જવા જ નથી દેવાનો. એટલે એ પાછો પૂરી તાકાત લગાવીને પાછો અંદર લઈને વયો જાય. અને પાછો ગજેન્દ્ર તટ ઉપર. અને આવી રીતે પરસ્પરમ વિકર્ષણ તો ખેંચી રહ્યા છે. કારણ કે પોતપોતાના સ્થાને ભાઈ બધા બળવાન હોય. એક મહાત્માએ લખ્યું છે, अपनी अपनी ठोर पे सबको लागे दाव, जल में गाड़ी नाव पर
और थल में गाड़ी पर नाव। रस्ता पर खटारानी अंदर होड़काओ बोट चढ़ी चढ़ीने जाती होय अने पाछुं जळनी अंदर होय त्यारे बोटनी अंदर खटारा ने खटारा घुसी जाय। આપણે ઓલી કઈ ફેરી ચાલે, રોરો ફેરી, કેટલા 800 એવું કંઈક કોઈ કહેતું હતું. બહુ મોટા મોટા ટ્રક સામાન ભરેલા ને મોટરો ને બધું આવી જાય. પણ એ જ પછી જ્યાં એ બન્યું હોય ત્યારે એને પછી ખટારા ઉપર ચડાવીને, જમીન ઉપર હોય ત્યારે પછી એને ખટારા ઉપર ચડાવીને લઈ જવું પડે. પોતપોતાના સ્થાન ઉપર બધા બળવાનું. ધૃતરાષ્ટ્રને પાકો વિશ્વાસ હતો. પ્રભુપાદજી લખે કે અમારા પક્ષમાં ભીષ્મ પિતા છે, દ્રોણાચાર્ય છે, કર્ણ જેવો યોદ્ધા છે, કૃપાચાર્ય, અશ્વત્થામા જેવા અમરતાનું વરદાન પ્રાપ્ત કરેલા યોદ્ધાઓ છે, એટલે વિજય તો અમારી નિશ્ચિત છે. પણ જેવી ખબર પડી કે યુદ્ધ કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં નક્કી થયું છે, એટલે ધૃતરાષ્ટ્રના મનમાં સંદેહ બેસી ગયો. કેમ? કારણ કે ધૃતરાષ્ટ્ર જાણે છે કુરુક્ષેત્ર ધર્મક્ષેત્ર સંવેતાયું. કુરુક્ષેત્ર છે એ ધર્મક્ષેત્ર છે, અને એટલા માટે એ ક્ષેત્રમાં ધર્મને, સ્વાભાવિક ધાર્મિક લોકોને ધર્મને બળ મળે. અને એ જાણતો તો ધર્મ છે યુધિષ્ઠિરની સાથે છે, પાંડવોની સાથે છે, એટલે કુરુક્ષેત્રની ભૂમિ છે એ નિશ્ચિત પાંડવોને બળ પ્રદાન કરશે, કારણ કે એ ધાર્મિક છે અને કુરુક્ષેત્ર ધર્મભૂમિ છે. અને ધૃતરાષ્ટ્ર જાણે તો છે જ મારા છોકરાઓએ કેટલો ધર્મ કર્યો છે. ત્યારે એના મનમાં સંદેહ થઈ ગયો કે કંઈક મારા પુત્રોની હાર ન થાય. સ્થાનમ પ્રભાવમ ને બલમ પ્રભાવમ. સ્થાનનો બહુ મોટો પ્રભાવ હોય. ને ઓલી શું કહેવાય, નેશનલ જિયોગ્રાફીમાં પહેલાં આપણે જોતા કે મગરમચ્છ હોય ને પાણીથી, નદીથી, સરોવરથી બહાર તટ ઉપર આરામ કરવા માટે આવે, અને એ સૂતો હોય કે સૂતી હોય, અને અચાનક ઓલા જંગલમાં ઓલા ભેડિયા, શિયાળિયા જેવા આવે ને જંગલી, એ ઘેરી લે. એટલા શક્તિશાળી મગરમચ્છ જમીન ઉપર છે, આ બધા ઘેરી લે છે, અને બધા ઘેરીને એને બધી બાજુ બટકા ભરી ભરીને ખેંચીને દૂર લઈને ખાઈ જશે, ભાગ પાડી લેશે. પણ એ જ મગરમચ્છ જો પાણીની અંદર હોય તો જળની અંદરથી નદીને પાર કરવા માટે હાથી કે સિંહ ઉતરે તો એને પકડીને ખાઈ જશે. ને આ કોઈનું નહીં ચાલે. જળની બહાર સૂતો છે તો નાના નાના ભેડિયાઓ નોચી નોચીને ખાઈ જાય છે, પણ પાણીની અંદર છે તો એની શક્તિ કેટલી હોય. પોતપોતાના સ્થાન ઉપર ભાઈ બધાનું બળ હોય. અહીંયા આપણે ભારતની પવિત્ર ભૂમિમાં છીએ, કેટલા સુખી છીએ, કેટલા સંપન્ન છીએ. ગમે ત્યાં ચાલો, કીર્તન કરતાં કરતાં કોઈ તમને રોકે નહીં. ગમે ત્યાં બેસીને કથા કીર્તન કરો, કોઈ રોકે નહીં. ગમે ત્યાં ધાર્મિક અનુષ્ઠાન કરો, રોકે નહીં. બેન દીકરીઓ ફરતી હોય, કોઈ રોકે નહીં, કાંઈ ચિંતા નહીં, કારણ કે આપણું સ્થાન છે. અને વૈયા જાઓ પાકિસ્તાનમાં, બાંગ્લાદેશમાં, ખબર પડે ત્યાં ચાલશે? નહીં ચાલે. પોતપોતાના સ્થાનમાં બધા બળવાનું. એક જ દેશ આપણને મળ્યો છે જ્યાં આપણે રહી શકીએ, બાકી એ લોકો પાસે તો સેંકડો દેશ છે જવાના. આપણી પાસે આ એક જ છે. હાથમાં નહીં રહેતો આપણું એક સ્થાન છે, એ નહીં રહે પછી સ્થાન ગયું એટલે બધું ગયું. બુદ્ધિમાન લોકોએ બધું વિચારવું પડે. તો સમય બંને વચ્ચે આવી રીતે કેટલો સમય યુદ્ધ ચાલ્યું? 1000 વર્ષ સુધી યુદ્ધ ચાલતું રહ્યું. અંદર બાર ખેંચા તાણી અને સપ્રાણીઓ, છતાં બેમાંથી એકે મર્યા નથી. ચિત્રમ અમંસત અમરાહ. દેવતાઓ પણ આ દ્રશ્ય જોઈને એને પણ આશ્ચર્ય છે કે 1000 વર્ષ થઈ ગયા છતાં કેમ આ બે મરતા નથી? આવી શું શક્તિ છે? પણ હવે એટલો લાંબો સમય થયો. ગજેન્દ્ર છે, જમીનનો જીવ છે, અને પાણીમાં એટલા સમયથી છે, એટલા માટે હવે એની શક્તિ એટલો લાંબો સમય ગયો એટલે ગજેન્દ્રનું શારીરિક બળ તો નષ્ટ થઈ ગયું, પણ હવે મનથી પણ એ હારી ગયો. તતો ગજેન્દ્રસ્ય મનોબલો ઓજસા કાલેન દીર્ઘેણ. એટલા લાંબા સમય સુધી યુદ્ધ કરવાને કારણે શારીરિક બળની સાથે મનથી પણ હવે નિરાશ થઈ ગયો. હવે એને ખબર પડી ગઈ કે ભાઈ હવે આપણે નહીં બચીએ. અને બીજી બાજુ ગ્રહ છે, એની શક્તિ તો હજી યથાવત બનેલી છે, કારણ કે જળચર જીવ છે, પાણીમાં જ છે, એટલા માટે એની શક્તિ હજી નષ્ટ નથી થઈ. અને ગજેન્દ્ર સમજી ગયો કે હવે આપણે નહીં બચીએ. અને ગજેન્દ્ર ઊંડો વિચાર કર્યો કે હવે
આપણી માટે બચવાનો ઉપાય નથી, કારણ કે આ કોઈ સાધારણ મગરમચ્છ છે નહીં. સાધારણ ગ્રાહની અંદર એટલી તાકાત નથી કે હજારો હાથીઓનું બળ ધરાવવાળા મને પકડીને રાખી શકે. આ ગ્રાહના રૂપમાં વિધાતાનો ફંદો છે, આ મૃત્યુ, આ કાળની પકડ છે. અને કાળે જ જો મને પકડ્યો છે તો પછી કાળથી મુક્ત કરાવવાળા જગતમાં એક જ છે, અને એ છે કાળના પણ કાળ, કાળના પણ જે અધીશ્વર છે એ ભગવાન પુરુષોત્તમની શરણમાં હું જઈશ. કારણ કે દેવતાઓ પણ કાળને આધીન છે, એ પણ મને મુક્ત નહીં કરાવી શકે. હવે તો હું જે કાળના પણ ઈશ્વર છે, હું જેના ભયથી મૃત્યુ આ જગતમાં વિચરણ કરે છે, એ ભગવાન પુરુષોત્તમના શરણમાં હું જઈશ. આવો ગજેન્દ્ર નિર્ણય કરીને અને જ સમયે ભગવાનની પ્રેરણાથી અચાનક એને પૂર્વજન્મમાં એણે જે સ્તુતિ યાદ કરી હતી ભગવાનની, એ સ્મરણ થઈ આવી અને એનાથી ભગવાનને પુકારે છે. એ કથા આપણે કાલ સાંભળશું. આજે આપણે એટલા અહીંયા જ વિરામ આપીએ અને હવે આપણે લોકો સાથે મળીને અહીંયા ભેગા થયા છીએ તો એક માળા કરી લઈએ બધા જલના નિમિત્તે. ભગવાનનું મંગલમય નામ. સમય પણ આપણી પાસે 11 વાગ્યાનો મને સમય આપ્યો હતો, પણ મેં 10:35 એટલે પૂરું કર્યું કે આપણે માળા થઈ જાય સાથે મળીને.